અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ઉપરાંત પ્રાગટ્ય મહિમા ધરાવતા પોષ સુદ પૂનમના દિવસને શક્તિપીઠ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો મા અંબા નિત્ય સ્વરૂપા છે. આ જગત તેનું સ્ફુરણ છે, એટલે પ્રગટ થવા પણ રહેતું નથી. પ્રગટ થવું તે આપણી ભાષા છે. સકળ વિશ્વમાં તે વ્યાપેલ છે અને અજન્મા છે, પરંતુ દેવોના કાર્ય સિદ્ધ કરવા તે પ્રગટ થાય છે. તેથી પ્રાગટ્યોત્સવ કહીએ છીએ. પોષી પૂનમના દિવસે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિશેષ શણગાર સજી શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વિશ્વભરમાં વસતા મા અંબાના ભક્તો આ પાવન દિવસને ઉપાસના સાથે અનેક રીતે ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોષી પૂનમે મા અંબાના ચરણોમાં અવિરત માનવ પ્રવાહ ઉમટ્યો હતો. માઈ ભક્તોએ માના આશીર્વાદ મેળવી અંબાજીમાં આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી. તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ જગતજનની મા જગદંબા તેના ભક્તોને દર્શન આપવા માટે નગરની પરિક્રમાએ નીકળ્યા હતા. માઈ ભક્તો દ્વારા ગબ્બર ગોખે બિરાજમાન આદ્યશક્તિ મા અંબાની જ્યોત અંબાજી નગરમાં લાવવામાં આવી હતી. શક્તિદ્વારથી મા અંબાની સવારી સાથે શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું. ઐરાવતની અંબાડીએ શોભાયમાન અંબાની શાહી સવારીએ સમગ્ર અંબાજી નગરના આધ્યાત્મિક વાતાવરણમાં અનેક ગણો ઉમેરો કર્યો. શક્તિદ્વારથી શરૂ થયેલ શોભાયાત્રા અંબાજીના રાજમાર્ગો પર પસાર થઈ ત્યારે જાણે સાક્ષાત શક્તિનો સંચાર થતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાથી, ઘોડા, ઊંટ ઉપરાંત અલગ અલગ વાહનોથી સુસજ્જ યાત્રાનો ઉમળકો કંઈક અલગ જ હતો. બેન્ડ વાજા તથા શરણાઈઓના સૂર સાથે નીકળેલી શોભાયાત્રામાં ભક્તો ગરબે ઘૂમતા અને ભક્તિનું ભાથું ભરતા આગળ વધતા હતા. ત્રિશૂળ સુશોભિત ડ્રોન દ્વારા પુષ્પવર્ષા, બાળકોની અદ્ભુત પ્રસ્તુતિ, નાસિક ઢોલ, અલગ અલગ વેશભૂષાઓ દ્વારા યાત્રામાં સામેલ માઈ ભક્તોએ પોષી પૂનમ નિમિત્તે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. હું માને એ જ પ્રાર્થના કરું છું કે તારી શોભાયાત્રામાં બધા ભક્તોને આનંદ મંગલ અને ઉત્સવમાં આવી રીતે રાખજે. સદાય ભગત જે તારા ચરણોમાં આવે છે એમને સદાય માડી તું ભેગી રહીને એમનું દુઃખ દૂર કરજે. સમગ્ર અંબાજી નગરની પરિક્રમા કરી મા અંબા જ્યોત સ્વરૂપે જ્યારે ચાચર ચોકમાં પધાર્યા ત્યારે ઉપસ્થિત ભક્તજન દ્વારા બોલ મારી અંબે, જય જય અંબેનો જબરજસ્ત જયઘોષ કરવામાં આવ્યો હતો. માની કૃપા આપણા સૌ પર વરસતી રહે તેવી પ્રાગટ્ય દિને પ્રાર્થના સાથે જય અંબે.